રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ ધોરણ 5 ઇંગ્લિશ, એમાં પાઠ્યપુસ્તક પાના નંબર 667. આજે તમને હું એક ઇંગ્લિશમાં જોક્સ કહું જે ચોપડીમાં આપેલો છે તે. તમારા પાઠ્યપુસ્તકમાં પેલો પ્રશ્ન છે તે જોક્સ છે, બરાબર? તો શું છે જોક્સ? આમ છે કે પ્રિન્સિપાલ સેડ, બે ટપકાને આપણે શું કહી છે? Where are you late, Megha? Why are you late, Megha? પ્રિન્સિપાલે કીધું તું મોડી કેમ આવી મેઘા સ્કૂલમાં? તો મેઘા કહે છે કે because of the road sign. Because of the road sign. Because એટલે કારણ કે, sign એટલે સૂચના. કારણ કે રોડ પર એક સૂચના લખેલી હતી. તો પ્રિન્સિપાલ said what road sign? પ્રિન્સિપાલે કહ્યું કે શું સૂચના હતી રોડ પર? તો મેઘા કહે છે કે it says school ahead go slow. It says school ahead go slow. એમ હતું લખેલું કે આગળ શાળા છે, ધીમે ચાલો. તો ધીમે વાહનને કીધું વાહન ધીમે ચલાવો, પણ મેઘાને એવું લાગ્યું કે શાળા છે ધીમે ચાલો. મેઘા ધીમે ધીમે ચાલી એટલે શાળાને મોડી. ચાલો પછી બીજું છે કે વાર્તા સાંભળો અને વાંચો. ઇંગ્લિશમાં જે સ્ટોરીયા છે તે આપણે શીખવાની છે. Like once a man was crossing the desert. Once a man was crossing the desert. Once એટલે એકવાર, a man એટલે માણસ, crossing the desert. Crossing એટલે પસાર કરવું અને desert એટલે રણ. તો કે એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. He had a camel with him. He had a camel with him. તેની સાથે એક ઊંટ હતું. કેમલ એટલે ઊંટ. He had એવું ભૂતકાળ છે, had, બરાબર? તો તેની સાથે એક ઊંટ હતું. આ ભૂતકાળ છે. અત્યારે ચાલુ હોય હું આઈ હેવ, મારી પાસે છે એટલે આ ભૂતકાળ છે. તેની પાસે પસાર થતો હતો, તેની પાસે ઊંટ હતું, બરાબર? Soon it was dark. Soon એટલે થોડી વારમાં, dark એટલે અંધારું. થોડી વારમાં અંધારું થયું. Soon it was dark. થોડી વારમાં અંધારું થયું. He put up a tent for the night. He put up a tent for the night. તેણે રાત્રે એક તંબુ નાખ્યું. હવે તેની સાથે તંબુ હશે, આપણે જોઈએ છીએ કે ફરતા લોકો હોય, બરાબર? તેની પાસે તંબુ હોય કે જ્યાં એને રાત રોકાવું હોય ત્યાં તંબુ રાખી દે. ઝૂંપડી જેમ તંબુ જોયું છે તમે, ટેન્ટ કહેવાય. તો એને રાત્રે સુવા માટે તંબુ નાખ્યો. Then he tied his camel to a stick outside the tent. Then એટલે પછી he tied his camel, બાંધ્યું. tied એટલે બાંધવું. tied ભૂતકાળ છે એટલે બાંધ્યું. to a stick એટલે લાકડી સાથે. outside the tent એટલે તંબુની બહાર. આખું વાક્ય મને પછી તેણે તેનું તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું. At night the camel felt cold. At night એટલે રાત્રે. The camel felt એટલે લાગ્યું, felt cold એટલે ઠંડી લાગી. રાત્રે ઊંટને ઠંડી લાગી. શું કામ ઠંડી લાગી? કે ટેન્ટની બહાર બાંધ્યું અને માણસ જે હતો ઊંટનો માલિક તે ક્યાં હતો? ટેન્ટની અંદર. It asked the master, may I put my head inside the tent? પછી એને ઠંડી લાગી એટલે શું કહ્યું? It asked એટલે પૂછ્યું. માસ્ટર એટલે માલિક જેવું છે તો તેણે પૂછ્યું, માલિકને પૂછ્યું, may I? આપણે તમે બોલો છો ક્લાસમાં, may I come in sir? may I એટલે હું આવી શકું અંદર? એમાં ઊંટે શું કીધું? may I put
પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. હું શું મારું માથું તંબુમાં રાખી શકું? હેડ એટલે માથું, ઇનસાઇડ એટલે તંબુની અંદર, પુટ એટલે રાખવું. બરાબર. તેણે માલિકને પૂછ્યું, શું હું મારું માથું તંબુમાં રાખી શકું? પ્રશ્ન પૂછ્યો તો માલિક શું કહે છે? ધ માસ્ટર સેડ. માલિકે કહ્યું, તો માલિક બોલ્યો, યસ યુ મે. હા, તું રાખી શકે છે. માલિક બોલ્યો, હા તું રાખી શકે છે. યુ મે એટલે તું રાખી શકે છે. બરાબર. પછી તરત શું છે આગળ? આફ્ટર અ while the camel asked, I feel cold. વળી શું કે થોડી વાર પછી, આફ્ટર એટલે પછી થોડી વાર પછી ઊંટે પૂછ્યું, મને ઠંડી લાગે છે. એનું મોઢું તો અંદર રાખ્યું તું, માથું એનું. પાછું એને માલિકને પૂછ્યું, મને હજુ ઠંડી લાગે છે. બરાબર. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. નેક એટલે ગરદન અથવા ગળું. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. હું શું મારું ગળું અથવા મારી ડોક તંબુમાં રાખી શકું? ચાલો. ધ માસ્ટર સેડ, ઓકે યુ મે. ઊંટે પૂછ્યું કે મારું ગળું મારી ગરદન અંદર રાખી શકું તંબુમાં? તો ધ માસ્ટર સેડ, ઓકે યુ મે. માલિક બોલ્યો, માસ્ટર સેડ એટલે માલિક બોલ્યો, ઓકે યુ મે. સારું, તું રાખી શકે છે. હા, તું રાખ. આફ્ટર સમ એટલે હવે એને શું ગળું પણ એની ડોક પેલા માથું રાખ્યું, પછી ડોક આખી રાખી દીધી તંબુમાં. બરાબર. હવે આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ, વળી થોડા સમય પછી ઊંટ બોલ્યું, આઈ એમ વેરી કોલ્ડ. હું ખૂબ જ ઠંડુ થઈ ગઈ છું, તો મને ખૂબ જ ઠંડી લાગે છે. મે આઈ હેલ્પ માય હમ ઇનસાઇડ ધ ટેન્ટ. શું કે છે? જેનો ઉપર હોય ને એની ઉપર આપણે ઢેકો, આ ઉપર હોય ને ઊંચું હોય છે ને, કુંદ જેવું ઉપર કુંદ, એને આપણે ઢેકો પણ કહેવાય ને, કુંદ. કે છે શું મારી કુંદ તંબુમાં રાખી શકું? The master allowed it. The master allowed it એટલે allowed એટલે પરવાનગી આપી. allow માલિકે પરવાનગી આપી, અથવા તો માલિકે હા કહ્યું શું એની કુંદ રાખવા માટે. Suddenly the man felt cold. Suddenly એટલે અચાનક માણસને ઠંડી લાગી. Suddenly the man felt cold એટલે લાગ્યું, કોલ્ડ એટલે ઠંડી. અચાનક જે માણસ હતો તેને ઠંડી લાગી. He woke up એટલે તે જાગી ગયો. woke up એટલે he woke up એટલે જાગી ગયો. woke એટલે જાગવું. બરાબર. woke up એટલે જાગી ગયો. There was no tent on him. શું કહે છે? There was હતો, was એટલે હતો, હતી હતું. was no tent એટલે તંબુ નહોતો, on him તેની ઉપર, તેના માથે તંબુ ન હતો. કોના માથે? તો કે માલિક જે હતો તેના માથે. The camel took the tent. ઊંટ તંબુ લઈ ગયો. ટેક નું ભૂતકાળ ટૂંક. ટેક એટલે લેવું અને ટૂંક એટલે લઈ લીધું. The camel took the tent. ઊંટે તંબુ લઈ લીધું. The man had to sleep outside the tent. The man had એવું ભૂતકાળ છે to sleep. માણસને શું પડ્યું? ક્યાં? માણસે તંબુ outside the tent એટલે તંબુની બહાર. માણસને તંબુની બહાર સૂવું પડ્યું. હવે એ માણસ માટે તંબુ હતું, એ ઊંટે આખું તંબુ લઈ લીધું. ઊંટ તંબુ લઈને આમ દૂર જતું રહ્યું. માણસને ઠંડી લાગી ગઈ. માણસ તંબુની બહાર થઈ ગયો. બરાબર. તો આ એક વાર્તા હસવા જેવી પણ છે અને સમજવા જેવી પણ છે. બરાબર. ઊંટ કેટલું પાકું હતું. એ પહેલા કીધું કે મને મારું માથું રાખવા દે, પછી કે મારી ડોક રાખવા દે, પછી કુંદ રાખવાનું કીધું અને પેલા આખું તંબુ લઈ લીધું. ચાલો હવે આપણે એક પ્રેઇંગ સોંગ છે, પ્રાર્થના, યુનિટ 4 માં પાઠ્યપુસ્તક પાના નંબર છે 68. બરાબર. ચાલો તો
ચાલો શું છે પ્રેઇંગ પ્રેઇંગ એટલે પ્રાર્થના પ્રાર્થના પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે પ્રાર્થના પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ પ્રેઇંગ પ્રેઇંગ એટલે પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે નૂન એટલે બપોર ટાઈમ બપોરે પ્રાર્થના 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 praying when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે પ્રાર્થના પેલા સવારે પ્રાર્થના બપોરે પ્રાર્થના અને સૂર્ય આથમે ત્યારે પ્રાર્થના ચાલો પ્રેઇંગ નું પૂરું આપણે ing વાળું બોર્ડમાં હું તમને શીખવાડીશ કે ing લાગે પાછળ તો એ ક્રિયા ચાલુ હોય કોઈ પણ ક્રિયા આપણે ચાલુ હોય એની પાછળ આપણે ing લગાડીએ છીએ પ્રેયર એટલે પ્રાર્થના પ્રેઇંગ એટલે પ્રાર્થના કરી રહ્યા હોય ચાલુ ક્રિયા પછી સિંગિંગ સિંગિંગ એટલે ગાવાનું ગાવાનું બરાબર એટલે ચાલુ ક્રિયા હોય છે ગાવાની તે સિંગ એટલે ગાવું એનું ચાલુ વર્તમાન કાળનું રૂપ છે સિંગિંગ બરાબર સિંગ સિંગિંગ સિંગિંગ ઇન ધ મોર્નિંગ સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારે ગાવાનું પછી સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે ગાવાનું સિંગિંગ સિંગિંગ ગાવાનું ગાવાનું ચાલો પેલું હતું પ્રેઇંગ પ્રાર્થના પછી બીજું એવું ગાવાનું સવારે ગાવાનું બપોરે ગાવાનું અને ક્યારે ગાવાનું સવારે બપોરે આમાં બે જ છે બરાબર ચાલો પછી છે singing when the sun goes down singing when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે ગાવાનું બરાબર ચાલો હવે સિંગિંગ ગુરુ પછી ડાન્સિંગ ડાન્સિંગ એટલે નૃત્ય કરે નાચવાનું ડાન્સિંગ ડાન્સિંગ નૃત્ય નૃત્ય ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ સવારે ગાવાનું ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે ગાવાનું ડાન્સિંગ ડાન્સિંગ નૃત્ય નૃત્ય ડાન્સિંગ when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે નૃત્ય પેલું આપણે એવું પ્રાર્થના કરવાની પછી બીજું એવું ગાવાનું અને ત્રીજું નૃત્ય કરવાનું બરાબર પછી આપણે સ્વિમિંગ એટલે તરવાનું સ્વિમિંગ સ્વિમિંગ તરવાનું તરવાનું સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ એટલે મોર્નિંગ એટલે સવારે સવારે તરવાનું સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરે તરવાનું સ્વિમિંગ 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 when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે તરવાનું ચાલો પછી આવે છે રીડિંગ રીડિંગ એટલે વાંચવાનું રીડ એટલે વાંચવાનું વર્તમાન કાળનું રૂપ રીડિંગ 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 વાંચવાનું વાંચવાનું રીડિંગ ઇન ધ મોર્નિંગ સવારે વાંચવાનું રીડિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે વાંચવાનું રીડિંગ 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 when the sun goes down એટલે સૂર્ય આથમે ત્યારે વાંચવાનું બરાબર ચાલો તો આ રીતે આપણે કેટલા શું કહ્યું પ્રેઇંગ બરાબર પ્રાર્થના કરી પછી સિંગિંગ ગાવાનું પછી ડાન્સિંગ નૃત્ય કરવાનું સ્વિમિંગ તરવાનું પછી રીડિંગ એટલે વાંચવાનું ચાલો આ રીતે આપણે બીજા પણ બનાવી શકીએ ધારો જેમ કે પ્લેઇંગ બરાબર એટલે રમવાનું તો આપણે પ્લેઇંગ વાળું બનાવવો જોઈએ શું લખો લે પ્લેઇંગ 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 ઇન ધ મોર્નિંગ પછી પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ બરાબર પછી પ્લેઇંગ 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 when the sun goes down આ રીતે પ્લેઇંગ છે જમ્પિંગ છે રનિંગ છે મેકિંગ છે કુકિંગ છે બરાબર વોશિંગ છે આ બધા આપણે બનાવી શકીએ ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય પોથીમાં યુનિટ 4 જે છે તે આપણે શીખીએ કે એમાં આપણે જે મૂળરૂપ હોય એનું આપણે ચાલુ વર્તમાન કાળનું રૂપ કરવાનું છે તો એમાં આપણે નિયમ છે તે સમજી લઈએ કે અમુક શબ્દ એવા હોય કે જેનો છેલ્લો અક્ષર હોય એની આગળનો અક્ષર સ્વર હોય
કેમ કે આ સીટ અને એનો નિયમ છે કે એક જ સ્વર આવવો જોઈએ અંદર એની પછીનો એક જ સ્વર બરાબર બે સ્વર આવતા હોય તો થશે નહીં બરાબર ચાલો પછી છે સ્ટીક સ્ટીકમાં પી ની આગળ સ્વર છે તો એસ કે આઈ પછી ડબલ પી કરવાનો બરાબર ડબલ પી કરીને આઈએનજી લગાડવાનું છે સ્કીપ તો સ્કીપિંગ પછી હોપ તો એલ શું ડબલ પી આઈએનજી પછી રન આરયુએન આરયુ ડબલ એન કરીને આઈએનજી પછી છે ક્લેપ તો પી ની આગળ સ્વર છે તો ડબલ પી કરવાના સી એલ એ ડબલ પી પછી આઈએનજી લગાડવાનું થશે બરાબર ચલો બી એટી ગેટ એની આગળ સ્વર છે તો ડબલ પી કરીને આઈએનજી બરાબર બેટિંગ પછી પુટ તો પી યુ ડબલ પી કરીને આઈએનજી પુટિંગ બરાબર આ રીતે યાદ રાખવાનું છે કે છેલ્લા અક્ષરની આગળ સ્વર આવતો હોય ને આખા સ્પેલિંગમાં એક જ સ્વર હોય ત્યારે ડબલ છેલ્લો અક્ષર બેવડાવી અને આઈએનજી કરવાનું થશે ચાલો પછી બીજો નિયમ છે કે જે સ્પેલિંગ હોય જે શબ્દની પાછળ ઈ આવતો હોય તો ઈ કાઢી નાખવાનો અને આઈએનજી લગાડવાનું થશે ધારો કે ડાન્સ તો ડી એ એન સી પછી આ ઈ લખવાનું નહીં અને સીધું આઈએનજી ડાન્સિંગ બરાબર પછી છે રાઈટ ડબલ્યુ આર રાઈટ ઈ પછી આઈએનજી ઈ લખવાનું નથી પછી ક્લોઝ સી એલ ઓ એસ આઈએનજી ઈ કાઢીને આઈએનજી પછી એ રીતે હાઈડ એચ આઈ ઈ આઈએનજી હાઈડ રાઈટ ઓકે રાઈટ રાઈટ પછી જી આઈ વી ગીવ તો જી આઈ વી આઈએનજી ગીવિંગ પછી ટેક ટી એ કે આઈએનજી ટેકિંગ પછી મેક એમ એ કે આઈએનજી મેકિંગ બરાબર ચાલો છેલ્લે આવતો હોય તો એ કાઢીને આઈએનજી અને આમાં છેલ્લા અક્ષરની આગળનો સ્વર હોય તો બેવડાવીને આઈ પણ આમાં એક નિયમ છે કે ડબલ્યુ આવતો હોય સ્વરની આગળ ડબલ્યુ હોય આ છેલ્લો અક્ષર ડબલ્યુ હોય ને આગળ સ્વર હોય તો આપણે ડબલ્યુ બે વખત કરતા નથી ને એ રીતે વાય હોય બરાબર ધારો કે ડી એ વાય આવતો હોય તો પણ આપણે વાય ડબલ કરતા નથી બરાબર યાદ રાખવાનું ડબલ્યુ અને વાય બેવડાવવાનું નથી થતું ચાલો હવે પેલો પ્રશ્ન છે ચિત્ર જોઈને વાક્યો લખો કૌંસમાંથી શબ્દો પસંદ કરીને લખો તો પેલું આપણે ચિત્ર આપ્યું છે કે પીવે છે કઈ ગ્લાસમાં પીવે છે એટલે પીવે એને આપણે કહીએ ડ્રિંકિંગ બરાબર તો આ બે માંથી આપણે સાચો શબ્દ છે એ લખવાનો છે તો જોઈ કે ડ્રિંકિંગ એનું મૂળ રૂપ છે ડ્રિંક ડી આર આઈ એન કે બરાબર તો કે ની આગળ સ્વર નથી તો અહીંયા બેવડાયું છે તો આ બેવડાવેલું વાળું ડબલ કે વાળું નહીં આવે આ ડ્રિંકિંગ આવશે ફક્ત આઈએનજી જો આ નિયમમાં છે નહીં આની આગળ સ્વર પણ નથી અને છેલ્લે ઈ પણ નથી એટલે સીધું આની પાછળ આપણે આઈએનજી લાગે ડ્રિંકિંગ બરાબર ચાલો સમજાઈ ગયું હવે આઈએનજી વાળો વોટ ઇઝ હી ડુઇંગ તે શું કરે છે તો આપણે હી વાળું છે તો આ પેલા હી લખશું હી એચ ની કેપિટલ કરવાનો પછી આ ઇઝ પછી લખવાનું છેલ્લું ડ્રિંકિંગ મિલ્ક બી આર આઈ એન કે આઈ એન જી ડ્રિંકિંગ મિલ્ક બરાબર ચાલો પછી બીજું નૃત્ય કરે છે છોકરી છે ડાન્સ કરે છે નાચે છે બરાબર તો વોટ ઇઝ સી ડુઇંગ ડાન્સિંગ માં જો અહીંયા આપણે ઈ રાખ્યો છે કાઢેલો છે નહીં ડાન્સિંગ તો આ નહીં આવે બરાબર આ આવશે ડી એ એન સી આઈ એન જી ડાન્સિંગ અને અહીંયા જો સી આ સી વાળો તો પેલા સી પછી ઈ ડાન્સિંગ સી ડાન્સિંગ ચાલો પતંગ બનાવે છે તો વોટ ઇઝ હી ડુઇંગ તે શું કરે છે તો મેકિંગ કાઇટ મેકિંગ માં અહીંયા ઈ છે કાઢેલું નથી તો આ નહીં આવે આ આવશે મેકિંગ ઈ કાઢીને અહીંયા જી માં આપણે સી થી ચાલુ કરશું આ ઈ પછી આ ઈ પછી
ચાલો પછી ત્રીજું ચિત્ર છે આપણે છોકરો બ્લેકબોર્ડ પર છે બેટિંગ એટલે બેટિંગ કરેલું છે વોટ ઇઝ હી ડુઇંગ તો આપણે લખશું હી ઇઝ બેટિંગ પણ કયું બેટિંગ આ જો B A T I N G હવે આપણે B A T બેટમાં T ની આગળનો સ્વર છે એટલે આપણે ડબલ T કરીને બેટિંગ કરશું એટલે આવશે બેટિંગ ડબલ T વાળો આવે છે બરાબર હી ઇઝ બેટિંગ ચાલો પછી વોટ ઇઝ સી ડુઇંગ હવે શું કરે છે તે છોકરી જમે છે એટલે ઈટિંગ તો ઈટિંગ માં આપણે આપેલું છે E A T I N G અને E A ડબલ T I N G તમને થશે કે E A T T ની આગળ સ્વર છે તો ડબલ T આવે પણ એની બીજું આગળ કે ડબલ સ્વર આવતા હોય T ની આગળ A અને E બંને સ્વર છે તો બેવડાશે નહીં અને ફક્ત આ E A T I N G T લખશું આ આવશે નહીં એનો મતલબ બરાબર તો આનું વાક્ય આપણે બનાવી સી ઇઝ ઈટિંગ ચાલો પછી પાંચમું છે છોકરો લખે છે તો રાઇટિંગ બરાબર તો હી ઇઝ રાઇટિંગ પણ રાઇટિંગ માં આપેલું છે W R I T E I તો E આવે નહીં E કાઢીને આપણે I લગાડીશું તો આ લખવાનું સી ઇઝ રાઇટિંગ ચાલો પછી સાતમું છે છઠ્ઠું છે ક્લેપિંગ છોકરી તાળી પાડે છે તો સી ઇઝ ક્લેપિંગ ક્લેપિંગ માં જો કોઈ છે C L A P I N G અને C L A ડબલ P તો એનું મૂળ રૂપ છે ક્લેપ P ની આગળ A સ્વર છે તો આપણે P બેવડાઈશું બરાબર ડબલ P કરીને I N G વાળું લખશું તો C is clapping પછી સાતમું છે what is he doing તે શું કરે છે છોકરો પતંગ ચગાવે છે flying a kite તો flying માં શું લખશું F L Y I N G કે F L ડબલ Y I N G તો Y ડબલ કરવાનું થશે નહીં કેમ કે મૂળ રૂપ છે F L Y ને બરાબર તો આ આવશે નહીં અને આ આવશે બરાબર ને y પણ આપણે નિયમ છે કે y બેવડાય નહીં અને w બેવડાય નહીં ચાલો પછીનું છે what is she doing કે દરવાજો બંધ કરે છે છોકરી closing the door window બરાબર બારી બંધ કરે છે તો she is closing the window તેમાં કયું લખશું closing માં જો આમાં e આપેલો છે પેલામાં તો e વાળું નહીં આવે એ કાઢીને આપણે closing કરશું C L O S I N G તો બીજું એમાં આવશે આ તો she is closing the window ચાલો પછી આ નવમું છે what is he doing છોકરો શું કરે રનિંગ તો રનિંગ માં R U N I N G અહીંયા છે R U ડબલ N તો મૂળ રૂપ છે R U N રન તો N ની આગળ સ્વર છે તો બેવડાય N ડબલ વાર થશે બેવડાય એટલે આ આવશે બીજું ની તો એ લખશું આપણે he is running માં આ લખશું he is running પછી 10મું છે what is she doing તે શું કરશે દોડવું કૂદે છે સ્કીપિંગ તો સ્કીપિંગ માં આપણે સ્કીપ નું મૂળ રૂપ છે આ S K I P તો P ની આગળ સ્વર છે એટલે P બેવડાશે એટલે ડબલ P વાળું આવશે